નર્મદા જિલ્લા ટ્રાફિક શાખાએ તિલકવાડા પોલીસ સ્ટેશન વિસ્તારના ઉદય માંડવા ગામ નજીકથી ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હોવાનું સામે આવ્યું છે. તો પોલીસે બોલેરો ગાડી સાથે કુલ રૂપિયા 5,91,744નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસ સૂત્રો પાસેથી મળી આવતી માહિતી અનુસાર જિલ્લા ટ્રાફિક પોલીસ સ્ટાફ ઉદય માંડવા ગામ નજીક વાહન ચેકિંગ કરી રહ્યો હતો. તે દરમિયાન વજેરિયા ગામ તરફથી એક બોલેરો પિકઅપ ગાડી આવતા પોલીસે તેને રોકવાનો ઇશારો કર્યો હતો. જો કે ગાડી ચાલક ઊભો ન રહી ગાડી લઈને નાસી છૂટ્યો હતો. ટ્રાફિક પોલીસે સ્ટાફે ગાડીનો પીછો કરતા ગાડી ચાલકે ઉદય માંડવા ગામના રોડ નજીક ગાડી ઊભી રાખી કોતર તરફ નાસી છૂટ્યો હતો. જે બાદ પોલીસે ગાડીમાં તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. તો જિલ્લા ટ્રાફિક પોલીસે બોલેરો ગાડી અને દારૂનો જથ્થો તિલકવાડા પોલીસ મથકે લાવ્યા હતા. જે બાદ તપાસ દરમિયાન દારૂની કુલ 1336 નાની મોટી બોટલો મળી આવી હતી. તો પોલીસે કુલ રૂપિયા 5,91,744નો મુદ્દામાલ કબજે કર્યો અને આ મામલે તિલકવાડા પોલીસે મથકે ગુનો દાખલ કરીને ફરાર થયેલા આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે અને તેને ઝડપી પાડવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.